નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટ્રુ કોલર વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આવો આપણે જાણીએ કે જો તમે આ ટ્રુ કોલરને ઉપયોગમાં નથી લેવા ઈચ્છતા તો તમે એવી કઈ એપ્લિકેશનની મદદ લઈ શકો જેનાથી તમે કોલ કરવાવાળાની વિગત મેળવી શકો. તો હાલમાં ફ્રોડ કોલ્સ ખૂબ વધી રહ્યા છે, જેથી લોકો આ ફ્રોડ કોલ્સથી કંટાળ્યા છે. જો કે કેન્દ્ર સરકાર એક સૌથી મોટું ટેકનોલોજીકલ પગલું ભરવા જઈ રહી છે. અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે ફોન પર ફક્ત નંબર જ દેખાતો અથવા યુઝર્સને ટ્રુ કોલર જેવી તૃતીય પક્ષ એપ્લિકેશન ઉપર આધાર રાખવો પડતો. પરંતુ હવે સરકાર એક નવી સુવિધા લાવી રહી છે જેનું નામ છે CNAP, એટલે કે કોલર નેમ પ્રેઝન્ટેશન. હવે આ મોબાઈલ ફોન યુઝર્સ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ચલો વાત કરીએ કે આ CNAP શું છે અને કઈ રીતે કામ કરે છે. તો મિત્રો, આ એક સુવિધા છે. જ્યારે પણ તમને કોઈનો કોલ આવે અથવા કોલ કરનારનું સાચું નામ તમારા ફોન સ્ક્રીન ઉપર બતાવી દેશે. હવે આજકાલ શું થાય છે કે સ્પામ અને છેતરપિંડી કોલ્સ વધારે આવે છે, જેથી અજાણ્યા લોકો અજાણ્યા નંબર પરથી તમને ફોન કરે છે. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે અજાણ્યા નંબર પરથી આવતા ફોન રિસીવ જ નથી કરતા. હવે ટ્રુ કોલરમાં લોકો પોતે અથવા અન્ય કોઈના ખોટું નામ પણ સેવ કરી શકે, જેનાથી શું થાય કે ગેરસમજ થવાની સમસ્યાઓ વધી જાય. પરંતુ આ CNAP આવી જશે ત્યારબાદ ખોટા નામથી કોલ કરનારને ઓળખવો સરળ થઈ જશે. છેતરપિંડી કોલ્સ કરનાર પર નિયંત્રણ આવશે. સરકારી રેકોર્ડ પરથી મળતા નામને ચકાસ કરવામાં આવશે અને વિશ્વાસ વધશે, અને આપણને જે અજાણ્યા નંબરનો ભય હોય છે એ પણ ઘટી જશે. તો હવે એ પણ જાણી લઈએ કે આ જે સેવા છે આપણને ક્યારે મળશે. તો ટેલિકોમ વિભાગે ગત મહિને CNAP પ્રોજેક્ટને સત્તાવાર માહિતી આપી છે. જો પરીક્ષણ સફળ જશે, એટલે કે હાલ તો પાયલોટ ટેસ્ટ ચલાવી રહી છે, જો પરીક્ષણ સફળ થઈ જાય તો આવનાર મહિનાઓમાં CNAPને રાષ્ટ્રવ્યાપી સ્તર પર લોન્ચ કરાશે. જોકે કેટલાક લોકો આ CNAPને લઈને ગોપનીયતા અંગે, એટલે કે પ્રાઇવસી અંગે પણ પ્રશ્નો કર્યા છે. જેમ કે જો કોઈ પોતાનું નામ બદલવા માંગે તો કઈ રીતે બદલાય? શું CNAPમાં છુપાવવા માટે વિકલ્પ મળશે? જોકે સરકારે સેવા લોન્ચ કરતા પહેલા યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા અંગે સંપૂર્ણ માર્ગદર્શિકાને જાહેર કરી છે. જેમ કે કોલ આવે ત્યારે સાચું નામ જોઈને નિર્ણય લેવો સરળ રહેશે, છેતરપિંડી ઘટશે, બિઝનેસ કોલ્સ પર વિશ્વાસ વધશે અને ટ્રુ કોલર જેવી એપ્લિકેશન્સ પર આધાર ઘટાડશે. તો હાલમાં સરકાર દ્વારા એવી એપ્લિકેશન્સ લોન્ચ કરાઈ રહી છે જે આપણી સુરક્ષાને ધ્યાને રાખીને આખી જે ડિઝાઇન કરવામાં આવે છે. જોકે હાલમાં તો પાયલોટ ટેસ્ટ ચાલી રહ્યો છે. જો સફળ થશે તો આવનાર મહિનામાં આપણને એનો લાભ મળશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.